તો બધાય મિત્રોને આજે મહાબીજના હાર્દિક શુભકામના શુભેચ્છા પાઠવીએ છીએ અમારા પરિવાર તરફથી। મહાબીજ એટલે કે લીરબાઈ માની બીજ। રામાપીરની બીજ, જય લીરબાઈમાં, જય રામાપીર બધાયને। શાક બનાવવાનું ગોતવી છે। માતાજી તમને બધાને હખિયા રાખે તો આપણે પણ દર્શન કરીશું। આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો। જવાનું છે બપોર પછી માતાજીના દર્શન કરવા। લીરબાઈ માની બીજ છે તો મહાબીજને બધાની શુભેચ્છા પાઠવીએ છીએ। આપણે આમાંથી પાંદડી વીણી લઈએ ચડે તો, કારણ કે હા ને ઘલટી થઈ ગઈ એટલે થોડા જેવી થઈ ગઈ એટલે પાંદડી બહુ આવતી નથી। વહેલા જ્યાં મથાઈ મંડ્યા સુકાવા। પાંદડીનું શાક એવું ભાવે ને હમણાં થેરી છે એટલે પછી બીજું શાક જ નહીં ભાવે। તો જો આપણે વીણવાનું છે આવી ઠાવકી રૂપાળી બીવાળી, પછી શાક બનાવીએ। વાહ રે વાહ ખેડૂત, આને ખેડૂતના દીકરા કહેવાય। જઈ કે આને ખેડૂતના દીકરા કહેવાય, ગોટતા આવડે, આપણે ગોટતા જ નથી આવડતું। જો મસ્ત મજાના ગાજર ઉડાઈ ગયા અને આ છે ઘાટા હતા એટલે ઝીણા। આને કંઈ જીરાની જરૂર નથી ને હારા હારા હતા અહીં આપણે જો તોડી રીતના મસ્ત સણા જો આપણે લઈ આવ્યા છે કોટડાથી, આપણા ગામમાંથી સણા, આપણા ગામના સણા એટલે કે દેશી સણા। આ સણા જો હાવ દેશી હોય, હાવ ઝીણામાં ઝીણા, હાવ દેશી ઓલા બીજા આવે મોટા પીરિયાની નહીં। નામ તો કામ કહેવાતું હોય, ઘણા નંબર નામ આવે, નંબર આવે 2 નંબર ને 4 નંબર ને। તો જે આપણે આ સણાનું છે ને શાક બનાવવાનું છે આ રીતના ફોલીને। તો આમાં ફોલવામાં બહુ વાર લાગે, કારણ કે ઘડીકમાંથી આ સણો છે એ ફોલાય નહીં। આ બધામાંથી એક એક જ દાણો નીકળી છે, આ બધા પોપટા છે એમાંથી। તો આપણે ફોલાઈ લઈએ। તો જો મસ્ત મજાના સણાના આ ફોલાઈ ગયા છે, જો સુપર જોઈ શકો છો આપ શાક માટે, ને ફોતરા થઈ ગયા જો। હવે આપણે છે ને પાંદડી ફોલવાની છે। આ પાંદડી પણ આપણે આ ગ્લાસ ઉતારી લીધી ને ભેગા દેશી ટમેટા છે જે આમાં। તો આપણે પાંદડી, ટમેટાં અને સણાનું શાક બનાવવાનું છે બધું મિક્સમાં।